ગુડ મોર્નિંગ કમલ. ગુડ મોર્નિંગ. ટિફિન બની ગયું? ટિફિન બની પેક થાય. પેક થાય ટિફિન બની ગયું. સુમિત ને કોમલનો જાશે નોકરી ભાઈ. શું ગુડ મોર્નિંગ બેટા? ગુડ મોર્નિંગ, જય માતાજી, દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા 7 વાગ્યા, હવે જશે 7:30 નોકરી ગાઈશ. વિડીયોમાં જોઈને પપ્પા એમની બધા ઉગી રહ્યા. નોકરી જવાનું તૈયાર. હવે નોકરી જવાનું તૈયાર થઈ ગઈ. 7 વાગી જાય એટલે જશે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. ચલો ચાર રોટલી ખાવા. સુમિતને ગયા 7:30, અત્યારે વાગ્યા 8 વાગ્યા. અત્યારે ઉઠાશે એટલે ચાલતો બોલાવ્યા. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો. આપણે કમ્પ્લીટ હવે નહીં લીધું, માતાજીની દીવાબત્તી થઈ ગઈ અને આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. તો આજે છે રવિવાર, કારણ કે રજા છે. તો પછી અત્યારે જાશું ઘડીક નીચે. એ લોકો એમનું કામ કરે. અત્યારે જો લોટ દરવાનો છે, એટલે ઘઉં દરવાના છે એમ. એ ઘંટી ચાલુ કરે અને આપણે થોડી વાર માટે જઈશું નીચે. ચલો મિત્રો, વિડીયોમાં આગળ બનાવી રહીએ. ચલો મિત્રો, જમવામાં બનાવ્યું છે મસ્ત મગનું શાક અને છે ચાવલ, લીલા મરચાં અને રોટલી. ચલો મિત્રો, ગુડ આફ્ટરનૂન. કારણ કે હવે જમવાનું થઈ ગયું છે, કારણ કે આજ ઘરે તો મારી ભૂખ જલ્દી લાગી ગઈ. તો ચલો જમી લઈએ. તમારે બી જમવું હોય તો આવી જાઓ. મગનું શાક બનાવ્યું છે, મસ્ત ગરમ ગરમ રોટલી, ચાવલ છે અને લીલા મરચાં. ચલો મિત્રો, જમી લઈએ. તો ચલો મિત્રો, અત્યારે ચા પીને કપડાં તૈયાર થઈ ગયા છે. કારણ કે જવાનું છે અત્યારે વિજલપુર મારા બેનના ત્યાં, થોડું કામ છે. તો ચલો વિજલપુર જઈને પાછા આવીએ અને અત્યારે હવે નીકળશું. નિશિત ક્યાં જાય? ક્યાં? અહીંયા નહીં જવાનું. હવે અહીં જો આપણે ઘરે જવાનું. ઘરે જવાનું હોય? હે ઘરે જવું ને? જવા દો, આપણે જઈએ. તમને આવડે ને ભાઈ? એક્ટિવા આવડે છે? એક્ટિવા આવડે છે? એક્ટિવા આવડે છે? હે જવું ને આપણે? ક્યાં જશું? સીધા જવા દો આપણે રિવરફ્રન્ટ. ચાલ વાળો, રિવરફ્રન્ટ જઈએ આપણે બે, બરાબર? ચલાય. મેં અત્યારે નિશ્ચિતને બે જઈએ છીએ અત્યારે રિવરફ્રન્ટ. જાઉં બેટા રિવરફ્રન્ટ જવું હોય? મોટા ભાઈ ક્યાં ગયો? ભાઈઓ હે? જય શ્રી કૃષ્ણ. એક્ટિવા ચાવી તો લગાવી બેટા. ક્યાં હે? ઘરે હે? અને તું આ શું ખાય હે? બહુ ભાવે. મારી જોડે છે, હું તને ના આપું. જો બતાવું તને. જો આ ભૈયાને આપવાનો, તને નહીં આપવું. હવે ના ફેંકવાનું નહીં. એવું કેવું વાત કરે? આ ભારે એટલે હવે ફેંકી દેવાનું. હું આ હે ને હવે ભૈયાને આપીશ, બરાબર? તાર ના ખવાય બહુ. હા, શું દબાવવાનું કે તો ખરે પેલા તો દબાવી તો ખરું બુડા. લે તું તો યાર જબરો માં યાર આવું થોડી ચાલે યાર. તમારા ઘરે એટલે તમે દાદાગીરી કરો એમ થોડી ચાલે. ના દાદાગીરી કરે. લે ભાઈઓ ક્યાં ગયો? ભાઈઓ શું હોઈ ગયો? ધ્યાન ન હોઈ ગયો તું? નહીં, મામાને ઘરે ગયો લાગે. મામાને ઘરે ગયો ને? તો તું કેમ ના મામાને ઘરે ગયો બેટા? તને ના લઈ ગયા? કેમ તને કેમ ના લઈ ગયા? સારું હેડો. પપ્પા તમે શું કરો છો? મુખવાસ. બોલો, બેસ શું બનાવી જમવામાં? ભરથું રીંગણનું અને બીજું? રોટલા અને ખીચડી. બસ. ઓકે. હા, બાજરીનો એમની હવે બાજરી કેટલી? કારણ કે શિયાળો આવે, આપણે રોજ આજે બાજરીના જોશે.
કેટલી પડી હવે મણ કે બે મણ પડી છે બાજરી? 2 મણ પ્લસ તો મય પડે છે તો બાજુ થી આપણે મણ હશે ને? હા તો વાંધો નહીં, વાત કરી મામાને ત્યાંથી લાવી દઈશું 2 મણ જેવી. વાહણાની પડી જોઈએ એટલે પૂછી લેવું બનાવો તા એક જણનો ઓળો કમળ બનાવે ખીચડી બનાવે રોટલા નાળીના બઠ્ઠા મસ્ત લાગે. રોટલા તો સારા જ લાગે ને ભાઈ, જેને ભાવે. મને તો બાપડાને તો ભાવે બાજરી રોટલા. ઘઉંના કરતા બાજરી રોટલો સારો બેસ્ટ, બધા પોષક તત્વોની અંદર આવી જાય. પણ જેને ભાવે એના માટે હો ભાઈ, ઘઉં કરતાં સારો. મજા આવે. આના કરતી તમે ચૂલાનો રોટલો ને એ બી મસ્ત લાગે. આ તો ગેસના સમજ્યા સિટીમાં તો હવે લાકડા ક્યાંથી લાવીએ. વાંધો નહીં, ચલો બનાવો. પછી મસ્ત રીંગણાનો ઓળો, ખીચડી, લસણની ચટણી ખાઈને મોજ કરો. મમ્મી ભૂખ નહીં લાગે? જમવું નહીં? રોટલા થઈ ગયા બાજરીના ગરમ ગરમ, પછી રીંગણનો ઓળો, ખીચડી, રોટલા ભાવતા નહીં? ના, મન નહીં બોલતા. રોટલી બપોરની ખાઈશ? હા, ચાલશે. રોટલી ખીચડી શાકના પડી. હા ઘરોની રોટલા નહીં ભાવતા? હા, મારે તો કોઈકના ઘરે જવું તો ભૂખોરિયામાં થાય, મને બાજરીના રોટલા નહીં ભાવતા. ખાવા પડે. તો પરાણે પરાણે ખાવા પડે. કાઠિયાવાડ ને ગુજરાતમાં અમારા રોટલા જ ખાય. રોટલા, રોટલી, રીંગણનો ઓળો, પછી શું કે ખીચડી, કઢી. કઢી, બહુ મસ્ત સારું, તો થોડી વાર પછી જમવાનું ઉતારી દો, જમી લઈએ. ચલો ગાઈસ, બધા જમવા. ચલો જમવા. રીંગણનું ભરતું, ખીચડી. ચલો ગાઈસ, બધા જમવા હોય તો આવી જાઓ. આખા ગામના ખાઈ રહ્યા તો જુઓ મિત્રો, આ જોઈ દઈ રહ્યા. બોલો, ખાતે ખાતે ટીવી જોવાની અને ખાવાનું જોઈએ. એ ઊભા થવામાં તકલીફ. જો ઊભી નહીં થઈ ગઈ. જો આ વધારે ખાવા જેવું લાગે. આશરે બધું ઊભી થઈ ગઈ ને. તમે જમી લીધું? એમ? આપણે તો ફૂલ થઈ ગયો, ફૂલ પેટ ભરી. આપણે ખાવા બે એટલે પછી ઓછું ખાવાનું ના હોય, ખબર ને? આપણે કાતો રીંગણનો ઓળો, કાતો ભરતું જે કરતા ભરતું બનાવી હતું. કોમલે ખીચડી બનાવી હતી ને મેં બનાવી બાજરીના રોટલા, લસણ ચટણી બનાવી. આવની અંદર રોટલો ભાતો નહીં એટલે રોટલી બપોરની ખાધી. આવની બેન એ રહ્યા છે ખૂણામ હે. જો જમે છે મરસું મેં તો કે ગયા ને જમવાની હોય. જમી લીધું? જો ગઈશ, આ 2 જણા બહુ ભરપેટ ખાઈ લીધું હે. અહીંથી આમ જાય, અહીંથી આમ જાય. મમ્મી બહુ ખવાઈ ગયું? સુમિત, તમને? કેટલું હેડશો તો? જો ગાઈસ, ફૂલ ખાઈ લીધું હે. હવે હેડવા લાગ્યા. સીધા હેડો. જાઓ સોડા પી આવો. જાઓ 2 જણા જાઓ સોડા પી આવો. હાલો ફ્રેન્ડ, ગુડ નાઇટ. જય માતાજી, જય દ્વારકાધીશ. અમારો બ્લોગ કેવો લાગે જરૂરથી લાઈક કરજો, શેર કરજો. મળશું કાલના નવા નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, ગુડ નાઇટ.